નક્કી કરવા માટે બે ઘોડેસવાર તૈયાર કર્યા અને દ્વારકા વાઘા હળગ્યા છે કે કેમ આ વાત નક્કી કરવાની. અણધા ભગત ને કેદખાને ખબર પડી કે આ વાત નક્કી કરવા દ્વારકા ઘોડેસવાર થાય છે. એટલે અણધા ભગતે ફરીવાર સમાચાર મોકલા કે બાપા જે જાતા હોય મારી પાસે આવજો. બે ઘોડેસવાર કેદખાને આવ્યા ને કીધું બોલો અણધા બાપા. તેથી અણધા ભગતે કીધું કે ઠાકોરજીના વાઘા હળગ્યા હતા અને ઓલવા હતા એ વાત હા વાંચી મેં જ ઓલવા છે. પણ બાપુએ ઉતાવળ કરી ઓલવા ટાણે પછી મારા તળામાર કરીને ભાગવાનું થયું અને ભાગ્યું. ઉતાવળમાં મારી એક ના સલમ પડી ગઈ છે. ઈ તમે સંભાળીને લેતા આવજો ભલા થાય એટલે મારે ધક્કો ન થાય. એક તો આ બેરદાર ઓકલો આગતો ને આ બીજું બેરજું લાગ્યું. ઘોડેશ્વર દાસે 2-3 દિવસની મુદત પૂર્ણ કરી દ્વારકા પહોંચ્યા અને દ્વારકાનાથ પૂજારીને પૂછાયું કે 2 દી પહેલા ઠાકોરજીના વાઘા હળગ્યા હતા તો ઘા કેટલો સમય તો 1.5 નું ટાણું હતું. વાઘા કોને ઓલવા? પૂજારીએ કીધું કે ગામમાં હતો ને સમાચાર મળ્યા કે ઠાકોરજીના વાઘા હળગ્યા છે એટલે દોડાદોડી આવ્યું. એક દેશી બાપા હતા, દેશી કડિયું પહેર્યું હતું, ચોટલા બાજુ ના હતા.